હવે આ યુવાનોનો એક વર્ગ છે કે જે 1997 થી 2012 વચ્ચે જન્મ્યો હોય તો તેમને જેનઝી કહેવામાં આવે છે, જનરેશન ઝેડ, અને એના પછી જે જન્મ્યા હોય એમને આલ્ફા કહેવામાં આવે છે, અને છેલ્લે જે 25માં જન્મ્યા હોય વર્તમાન વર્ષમાં એમને બીટા કહેવામાં આવે છે. હવે આ જેનઝીની વ્યાખ્યા એ છે કે તેઓ નેટિવ ઇન્ટરનેટ નેટિવ છે, એટલે અમે મિલેનિયમ કહેવાઈએ જે 97 પહેલાં જન્મ્યા હોય, તો અમે પ્રી ઇન્ટરનેટ જમાનામાં પણ જીવ્યા છે કે જેમાં ઇન્ટરનેટ ના હોય, અને મેં પ્રી ઇન્ટરનેટ પત્રકારત્વ પણ કર્યું છે, એટલે ઇન્ટરનેટ આવ્યું એ પહેલાંનું પત્રકારત્વ, ઇવન મોબાઈલ ફોન આવ્યા એ પહેલાંનું પત્રકારત્વ. એટલે મિલેનિયમ છે કે જેમણે ઇન્ટરનેટ જેમના જીવનમાં આવ્યું, જે ઇન્ટરનેટ માઇગ્રન્ટ છે, ડિજિટલ માઇગ્રન્ટ, કે જે ડિજિટલ વર્લ્ડમાં પહેલાં નહોતા અને પછી આવ્યા. હવે પણ આ જે 97 વાળા જે જન્મેલા જેનઝી છે એ લોકો ડિજિટલ નેટિવ છે, એટલે એ લોકો જન્મ્યા ત્યારથી ઇન્ટરનેટ, આ ડિજિટલ યુગ અમલમાં હતો, મોબાઈલ ફોન આવી ગયા હતા, ઇન્ટરનેટ આવી ગયું હતું. એટલે આ મૂળત્વે આ જનરેશનનો આ ફરક છે મૂળત્વે. પરંતુ ઇન્ટરનેટ આવ્યું તો આપણે જાણીએ છીએ કે પછી બીજા કેટલા પરિવર્તનો આવ્યા, અને એ બધા જ પરિવર્તનો જન્મથી મળ્યા, એટલે એના પહેલાંનો યુગ આ લોકો જાણતા જ નથી. અને નેપો કિડ્સનો ટ્રેન્ડ એકચ્યુઅલી સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાંથી આવ્યો અને ટિકટોક મારફતે આવ્યો, જે ચાઇનીઝ પ્લેટફોર્મ છે જે ભારતે બાન કર્યું છે. તો નેપો કિડ્સમાં એવું હતું કે એક તરફ અમે જેનઝી છીએ જે નોકરી માટે, તકો માટે અહીં તહીં ભટકીએ છીએ, ભ્રષ્ટાચારથી પીડિત છીએ. હવે તો વિદેશ જવાની તકોમાં પણ આપ જાણો છો કે કેનેડાએ આજે જ જાહેર કર્યું છે કે અમે અમારી માત્ર 5% વસ્તી છે એ જ માત્ર બહારથી આવેલા લોકોની રાખીશું, અને બાકીનું અમે ડિસ્કરેજ કરીશું હવે વિઝા આપવાનું વગેરે. તો વિશ્વભરમાં આ માહોલ છે. અમેરિકાએ પણ ઘણા બધા સ્ટુડન્ટ વિઝામાં આ વખતે ડિલે કર્યા છે અને ઘણા બધાને નથી આપ્યો, જે અગાઉ સરળતાથી મળી જતા હતા. તો જેનઝી આ બધા જ સામે એક તરફ સ્ટ્રગલ કરે છે, અને બીજી બાજુ નેપો કિડ્સનો જે ટ્રેન્ડ છે તે એ હતો ટિકટોક પર કે જુઓ નેપાળના જે આ મુખ્ય નેતાઓ છે એમના કુટુંબીજનો, જે પ્રધાનો છે, જે વડાપ્રધાન રહી ચૂક્યા છે, જે અત્યારે વડાપ્રધાન છે, એમના કુટુંબીજનો એ કેવા મોંઘા મોંઘા પર્સ વાપરે છે, કેવા મોંઘા શૂઝ પહેરે છે, વિદેશમાં કેવા વેકેશન મનાવે છે, અને એમાં પણ શ્રેષ્ઠ કક્ષાની 5 સ્ટાર હોટલમાં રહે છે, કયા પ્રકારના એમના પહેરવેશ છે. તો જેવો કોઈ નેપો કિડ્સનો, એટલે કે કોઈ ભૂતપૂર્વ વડાપ્રધાનના છોકરા કે છોકરીનો આવો ફોટોગ્રાફ આવે એટલે એના હાથમાં કયું પર્સ છે થી માંડીને એના ઇયરિંગ્સ કઈ કંપનીના છે, એનાથી માંડીને એની ઘડિયાળ રોલેક્સની છે તો એ કેટલા કરોડ રૂપિયાની આવે છે, આ તમામ ચીજોનું વિશ્લેષણ કરી અને એની રીલ્સ બનતી હતી. ઓકે. અને રીલ્સ ટિકટોક પર ચાલતી હતી વ્યાપકપણે, અને એના લીધે નેપો કિડ્સનો એક ટ્રેન્ડ થયો હતો કે દેશમાં અસમાનતા કેવી છે. પછી એના પર એવું ભાવવાહી મ્યુઝિક હોય, શરૂઆતમાં આ નેપો કિડ્સના દ્રશ્યો હોય, એમની બ્રાન્ડેડ ચીજોના, એમના જલસાઓના દ્રશ્યો હોય, એમની 5 સ્ટાર લાઇફસ્ટાઇલના દ્રશ્યો હોય, અને પછી એ વિડીયોમાં આગળ આવે કે બીજા ગરીબ લોકો જે નેપાળના સામાન્ય જે જેનઝી છે કે ગામડાના લોકો છે એ લોકો કેવી સ્ટ્રગલ કરી રહ્યા છે. તો આ બંને ચીજો અને એના પર ભાવવાહી મ્યુઝિક, આવા સંખ્યાબંધ નેપો કિડ્સના વિડીયો ટિકટોક પર આવ્યા અને ઘણા વખત સુધી આવ્યા, અને એના કારણે પણ આ એક ભ્રષ્ટાચાર સામે અને આ એક જે વર્ગ, અલગ અલગ બે વર્ગ પડી ગયા છે, એક પ્રિવિલેજ વર્ગ અને બીજો સામાન્ય જનતાનો વર્ગ, એક રૂલિંગ ક્લાસ, એલિટ ક્લાસ, અને બીજો સામાન્ય જનતાનો ક્લાસ. તો એમાં કેવા ફેર છે કે આ આલ્ગોરિધમ થ્રુ આ બધી એપ્સથી એ ખૂબ જ વ્યાપક બન્યું, અને એણે પણ આ આંદોલનમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો. જી.